ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત શહેરી વિકાસ નિગમ દ્વારા અમલમાં મુકાયેલી નલ સે જલ યોજના અંતર્ગત ચાલી રહેલી નવી પાણીની પાઇપલાઇનની કામગીરી સામે વિપક્ષ તેમજ સ્થાનિકો સવાલો ઉઠી આવી રહ્યા છે। એજન્સી દ્વારા નબળી ગુણવત્તાની પાઇપલાઇન વપરાતી હોવાની તેમજ ટેન્ડરની શરતો મુજબ ખોદાણ અને બરાડની કામગીરી યોગ્ય રીતે ન થતી હોવાની ફરિયાદો સામે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। તે પાઇપલાઇન નાખ્યા બાદ જે પાઇપ ફિટિંગ કરવામાં નથી આવ્યા અને પાઇપ ફિટિંગ કર્યા બાદ વ્યવસ્થિત બુરાણ કરવાનું હોય તે કરેલ નથી તો કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી અને નબળું કામ કર્યું હોય તો કોંગ્રેસ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને વિજિલન્સની તપાસની માંગ કરી છે। જલ યોજના આખા ગામની અંદર ક્યાંય પણ જાઓ એટલે જે મતલબ આંધળો એને ખબર પડશે કે નલ સે જલ યોજનાથી પણ પબ્લિકને હેરાન કરવાનો એક જાતનો રસ્તો છે। ભાજપને આમાં આડાવડા થઈ અને પોતાના ખિસ્સા ભરવાની આ એક જાતની રાજરમત છે। આ બાબતની જે વિજિલન્સ તપાસ માંગવામાં આવી છે વિસ્તારના કોર્પોરેટર દ્વારા શું છે? ગામના કોઈ પણ પબ્લિકને તમે પૂછો તો તપાસની માંગ તો બધાની છે, પણ ખરેખર તપાસ થશે, વિજિલન્સ તપાસ થવી જ જોઈએ। ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટર અને નલ સે જલ યોજનાની જે કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરીમાં ગેરરીતિ થતું હોવાનું માલુમ પડે છે। ઉપલેટાની અંદરમાં જે ખોદાણ કરવામાં આવે છે તે પણ વ્યવસ્થિત લેવલમાં કરવામાં આવતું નથી અને જે બુરાણ કરવામાં આવે છે તે પણ સ્વસ્થ રીતે કરવામાં આવતું નથી। રાત્રિ દરમિયાન જ્યારે કામ બંધ કરવામાં આવે છે ત્યારે આ લોકો બેરેટિક અને ફેન્સી પટ્ટી એની અંદરમાં મારતા નથી, ક્યારે પણ મોટી દુર્ઘટના થવાની શક્યતાઓ છે।